કયા સ્ટોક્સ અને સેક્ટર્સ આજે ફોકસમાં રહેશે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની શરૂઆત આપણે સેક્ટરથી જ કરીએ તો બેંક સેક્ટર્સ પર જેફરીઝે પોતાના મત જાહેર કર્યા છે. થોડા મિશ્ર આપણને રિપોર્ટ્સ જાહેર થતાં આપણને જોવા મળી રહ્યા છે. તેમના મતે 2024માં પર્સનલ લોન ગ્રોથ જે છે થોડી ધીમી પડતી જોવા મળી શકે છે. પણ સાથે તેમનું એ પણ કહેવું છે કે એસએમઈ અને હાઉસિંગ રાઇડિંગ જે બોન્ડ બેઝ છે તેના ગ્રોથને લીધે કરીને આ જે લોન ગ્રોથ જે છે તે ધીમો પડી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કેપેક્સ ગ્રોથ જે છે તે 15% રહેવાની પણ તેઓ સામે અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ગ્રોથ અને આરઓઈ માટે તેઓ વેલ્યુએશન તેમને ખૂબ જ આકર્ષિત લાગી રહ્યા છે અને તેમના મતે એક્સિસ બેંક, આઈસીઆઈસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક સાથે જ એચડીએફસી બેંક અને એસબીઆઈ તેમના પસંદગી લિસ્ટમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારબાદ મહિન્દ્રા ફાઇનાન્સ પર નોમુરાનો મત જાણશો. અહીંયા તેમને રિડ્યુસ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹230 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે ડિસબર્સમેન્ટ ગ્રોથ જે છે તે સામાન્ય રહ્યો છે. બિઝનેસ એસેટ્સ ગ્રોથમાં થોડી ઘણી મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ FY23 અને 26 માટે AUM અને AUM EPC CAGR જે છે તે 19%થી 20% રહેવાના તેઓ સામે અપેક્ષા આપી રહ્યા છે. પરંતુ FY23-26 માટે ROA અને ROE જે છે તે 1.6થી 11% રહી શકે છે તેવા અનુમાન છે. ત્યાં જ મહિન્દ્રા ફાઇનાન્સ પર જેફરીઝે હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹295 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3માં AUM ગ્રોથ 25% YOY ધોરણે જોવા મળ્યો છે. પરંતુ ડિસબર્સમેન્ટ ગ્રોથ જે છે તે 7% YOY ધોરણે રહ્યો છે. અને FY24-26 માટે ROE આઉટલુક જે છે તે 12%થી 14% રહી શકે છે. પરંતુ મહિન્દ્રા ફાઇનાન્સ મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹285 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે ડિસબર્સમેન્ટ ગ્રોથ જે છે તે મંથ ધોરણે તે 7.5% તે ઘટતો જોવા મળી રહ્યો છે. સાથે જ ગ્રોસ અસેટ જે છે તે YOY ધોરણે 25% વધતી જોવા મળી રહી છે. પરંતુ Q4 FY24 માટે ગ્રોથ જે છે તે મજબૂત રહ્યો છે. ત્યારબાદ ફેડરલ બેંક પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીંયા તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹165 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે ગ્રોસ લોન ગ્રોથ QOQ ધોરણે 3.3% વધતી જોવા મળી છે. સામે ગ્રાહક ડિપોઝિટ ગ્રોથ જે છે 3.9% વધતો જોવા મળ્યો છે QOQ ધોરણે. ત્યારબાદ મહિન્દ્રા પર આપણે મોતીલાલ ઓસવાલનો મત જાણીશું. તેમને અહીંયા ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹2005 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે ક્વાર્ટર 2024 માટે તે તેમનો ટોપ પિક્સમાં તેમની મહિન્દ્રાની તેઓ એન્ટ્રી કરી રહ્યા છે. તેટલું જ નહીં, FY23-26 માટે રેવન્યુ જે છે તે 12.5% વધવાની અપેક્ષા રાખી રહ્યા છે. FY23-26 માટે નફો જે છે તે 17% પર વધી શકે છે અને એબિટા જે તે 15% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને મારા છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો PNB હાઉસિંગ ફાઇનાન્સ પર મોતીલાલ ઓસવારે ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹970 પ્રતિ શેર આપ્યા છે. એટલે ચાની ખાસ કરીને જે બેંકને લઈને જે રિપોર્ટ જાહેર થયા છે તેના પર આજે આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. જે તૃપ્તિ